જય હિન્દ જય ભારત મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર। આ જે વિડીયો છે એની અંદર આપણે એક પરિપત્ર છે ગુજરાતની અંદર જાહેર થયેલો છે। જે પરિપત્ર છે એ 14/3/2024નો છે, એટલે કે માર્ચ મહિનાની અંદર આ જે પરિપત્ર છે એ આવેલો છે। જેમાં તમે જોઈ શકો છો કે બારકોડ રેશન કાર્ડના સ્થાને સ્માર્ટ રેશન કાર્ડનો ઉપયોગ કરવા બાબતે। હવે જો તમારી પાસે પણ બારકોડ રેશન કાર્ડ એટલે કે આવું પહેલાનું જો બુકવાળું રેશન કાર્ડ હોય તો એને બાય બાય કહેવાનો સમય આવી ગયો છે, કારણ કે ઘણા બધા સ્ટેટની અંદર સ્માર્ટ રેશન કાર્ડ છે ચાલે છે, પરંતુ ગુજરાતની અંદર હજુ સુધી આજે આપણે બુકવાળું જે રેશન કાર્ડ હોય છે એ ચાલતું હતું। પરંતુ હવે ગુજરાત સરકારે પણ સ્માર્ટ રેશન કાર્ડ છે એના માટે એક પરિપત્ર જાહેર કર્યો છે કે હવે આવતું જે નવું ફાઇનાન્શિયલ યર છે એની અંદર અલગ અલગ કલરના તમને સ્માર્ટ રેશન કાર્ડ મળશે। આ જે સ્માર્ટ રેશન કાર્ડ છે આપણું પાન કાર્ડ, ઇલેક્શન કાર્ડ જે પ્રકારના હોય છે એ પ્રકારનું પીવીસી ટાઈપનું કાર્ડ આવશે અને આ કાર્ડની મદદથી જ તમે અનાજનો જથ્થો છે એ લઈ શકશો। એટલે હવે આવા જે ચોપડીવાળા ગુજરાતની અંદર રેશન કાર્ડ ચાલે છે બારકોડવાળા, એને બાય બાય કહેવાનો સમય આવી ગયો છે, કારણ કે ડિજિટલાઇઝ પદ્ધતિ દ્વારા સ્માર્ટ રેશન કાર્ડ છે એ હવે તમારે ઇસ્યુ કરવા પડશે। હવે આ સ્માર્ટ રેશન કાર્ડ છે એ તમે કેવી રીતે લઈ શકશો એ આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ। અને આખો પરિપત્ર શું છે, આની અંદર તમારા બીપીએલ કેટેગરી, એ વાય કેટેગરી, ત્યારબાદ એપીએલ કેટેગરી વાઇઝ અલગ અલગ કલરના રેશન કાર્ડ આપવામાં આવશે, જેથી કલરની મદદથી જ ઓળખી શકાશે કે તમે કઈ કેટેગરીની અંદર ફોલ થાઓ છો। ચલો જોઈએ આ વિડીયોની અંદર આખો પરિપત્ર શું છે અને આ રેશન કાર્ડ છે તમે કઈ રીતે અને ક્યાંથી ઇસ્યુ કરી શકશો। હવે આમુખની આપણે વાત કરીએ તો જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને તેઓને મળવાપાત્ર જથ્થો સરળતાથી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે જાહેર વિતરણ વ્યવસ્થા છે એમાં સમયની માંગ પ્રમાણે ફેરફાર કરવામાં આવે છે, જેના ભાગરૂપે રાજ્યના નાગરિકોને ડિજિટલાઇઝેશન રેશન કાર્ડ આપવાની જરૂરિયાત છે હવે જણાય આવે છે। ડિજિટલાઇઝેશન રેશન કાર્ડ એટલે કે સ્માર્ટ રેશન કાર્ડ ટકાઉ હોવાથી તેને લાંબા સમય સુધી સાચવી શકાશે। તેના કારણે કાગળ અને સ્ટેશનરીનો બચાવ થશે। અરજદારો ઘરે બેઠા સ્પીડ પોસ્ટ દ્વારા સ્માર્ટ રેશન કાર્ડ છે મેળવી શકશે, તેમજ કોઈ પણ સ્થળેથી વેબસાઇટ પરથી અદ્યતન સ્માર્ટ રેશન કાર્ડ છે એ ડાઉનલોડ પણ કરી શકશે, જેના કારણે અરજદારોના સમય અને નાણાંની બચત થશે। સ્માર્ટ એટલે કે ક્યુઆર આધારિત અને ઈ સાઇન આધારિત જે રેશન કાર્ડ છે એનાથી રેશન કાર્ડની ખરાઈ કરવામાં સરળતા રહેશે અને તેની અધિકૃતતા ઝડપથી ચકાસણી થઈ શકશે, જે ધ્યાને લઈ અને રેશન કાર્ડના ફોર્મેટની અંદર સુધારો કરી બારકોડ રેશન કાર્ડના સ્થાને સ્માર્ટ રેશન કાર્ડ છે એ ઇસ્યુ કરવાની બાબતે સરકારશ્રીની વિચારણા હેઠળ હતી। હવે આની અંદર આપણે વાત કરીએ તો આ યોજના અંતર્ગત અરજદાર છે એને રેશન કાર્ડ ઇસ્યુ કરવા પ્રવર્તમાન ધારાધોરણ તથા નિયમ અનુસરીને સ્માર્ટ રેશન કાર્ડ એટલે કે આ જે સ્માર્ટ રેશન કાર્ડ હશે એ ક્યુઆર કોડ આધારિત પીવીસી મટીરિયલનું કાર્ડ છે એ હશે। અરજદાર ઘરે બેઠા સ્પીડ પોસ્ટ દ્વારા સ્માર્ટ રેશન કાર્ડ છે મેળવી શકશે। આ ઉપરાંત સ્માર્ટ રેશન કાર્ડ છે એને જેવી રીતે આપણે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરીએ છીએ એવી રીતે તમે સ્માર્ટ રેશન કાર્ડને ઓનલાઈન પણ ડાઉનલોડ કરી શકશો, એ પ્રકારની વ્યવસ્થા છે એ કરવામાં આવશે। આ યોજના અંતર્ગત NFSA એટલે કે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 હેઠળ નોંધાયેલા રાજ્યના તમામ એએવાય અને પીએચએ રેશન કાર્ડનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ભોગવવામાં આવશે અને જ્યારે જેમના પાસે નોન NFSA રેશન કાર્ડ છે એમને સ્માર્ટ રેશન કાર્ડ લેવા માટે 50 રૂપિયાની ચુકવણી છે એ કરવામાં આવશે। હવે આની અંદર જો તમારું કાર્ડ NFSAની અંદર છે તો તમને મફત અનાજનો જથ્થો છે એ મળવાપાત્ર છે। હવે તમારું કાર્ડ જો નોન NFSA છે તો તમને કોઈ પણ પ્રકારનો અનાજનો જથ્થો અથવા તો બીજા લાભ છે એ મળતા નથી। હવે નોન NFSA માંથી તમારે NFSA ની અંદર તમારું કાર્ડ કન્વર્ટ કરવું હોય તો એના ક્રાઇટેરિયા શું છે અને તમારે કેવી રીતે એને કન્વર્ટ કરવાનું છે એનો વિડીયોની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે। હવે આની અંદર જેમના પાસે NFSA રેશન કાર્ડ છે એ આ જે પીવીસી પ્રકારનું સ્માર્ટ રેશન કાર્ડ છે એને ઘરે બેઠા મફતની અંદર ડાઉનલોડ કરી શકશે, પરંતુ જેની પાસે NFSA નોન રેશન કાર્ડ છે એ લોકોએ 50 રૂપિયાની ચુકવણી કરવી પડશે। હવે રેશન કાર્ડની કેટેગરી પ્રમાણે આપણે વાત કરીએ તો આ જે સ્માર્ટ રેશન કાર્ડ છે એ અલગ અલગ કલરના હશે, જેમાંથી જેમના પાસે એવાય એટલે કે અંત્યોદય અન્ન યોજનાનું કાર્ડ છે એ ગુલાબી રંગનું હશે,
ત્યારબાદ જેમની પાસે PHH રેશન કાર્ડ છે એ વાદળી રંગનું હશે અને જેમની પાસે નોન NFSA રેશન કાર્ડ છે એ સફેદ રંગનું હશે. તો આવી રીતે અલગ અલગ કલર કોડ છે એ પણ આની અંદર નક્કી કરેલા છે. એટલે કલર કોડના આધારે જ તમે જો ખબર પડશે કે તમારું રેશન કાર્ડ કઈ કેટેગરીની અંદર ફોલ થાય છે. હવે આ મંજૂરી અન્વયે કરવાના થતી ખરીદી અંગે રાજ્ય સરકારની પ્રવર્તમાન ખરીદ નીતિની જોગવાઈનું ચુસ્તપણે પાલન છે એ કરવાનું રહેશે. IT સંબંધિત તમામ બાબતો અંગે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગની વખતો વખત સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ કામના ટેન્ડર પ્રોસેસિંગમાં સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના 4/10/2017ના ઠરાવ પ્રમાણે SPO માં ટેન્ડરિંગ અંગે આપવામાં આવેલી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. ખરીદીના વિકલ્પે રેન્ટલ મોડલ, PPP ધોરણે, આઉટસોર્સિંગથી, ઓપરેશનલ અને મેન્ટેનન્સ કે અન્ય હાઇબ્રિડ મોડથી કામગીરી લઈ શકાય તેમ હોય તો તેનો તુલનાત્મક અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ મુજબ કામગીરી છે એ કરવાની રહેશે. એટલે આ જે પોઈન્ટ્સ છે એ બધા રાજ્ય સરકાર જે છે એમને ધ્યાનમાં રાખવાના હોય છે. કારણ કે જો બારકોડ રેશન કાર્ડ બંધ થશે તો સરકાર જે બધા લોકોને આ અલગ અલગ પ્રકારના કાર્ડ આપશે, જે ગુલાબી કલરનું, વાદળી કલરનું અથવા તો સફેદ કલરનું હશે, તો એ રેશન કાર્ડ બધા સરકારે પણ કોઈ પાસેથી પરચેસ કરવા પડશે. અને સરકારે એને ખરીદી કરવા માટે સરકારના અમુક નિયમો હોય છે કે તમારે આ જગ્યાએથી જ આ કાર્ડ પરચેસ કરવાના હોય છે. તો આ બધા જે પોઈન્ટ્સ છે એ રાજ્ય સરકાર માટે છે કે એમને આ જે કિટ અથવા તો સાધન છે એ ખરીદવા માટે જેમ પોર્ટલનો ઉપયોગ કરવાનો છે. કારણ કે હવે ગવર્મેન્ટ માર્કેટ પ્લેસ છે એની અંદરથી જ ગવર્મેન્ટને કોઈ પણ વસ્તુ લેવી હોય, જેમ કે ગવર્મેન્ટ ઓફિસની અંદર જો કોઈ લેપટોપ લેવા છે, કમ્પ્યુટર લેવા છે, અથવા તો ગવર્મેન્ટ ઓફિસની અંદર જો તમારે સ્ટેશનરીની કોઈ પણ વસ્તુ લેવી છે તો પણ તમારે જેમની મારફતે જ પરચેસ કરવાનું હોય છે. પહેલાં ટેન્ડરો નીકળતા હતા, પરંતુ હવે ગવર્મેન્ટની જેટલી પણ ઓફિસો છે એમનું એક જેમ પોર્ટલ હોય છે, તો એમને જેમની અંદર એમનું ટેન્ડરિંગ કરવાનું હોય છે અને એમની અંદર જે કંપનીઓ વેચતી હોય છે એ ટેન્ડરની અંદર પાર્ટિસિપેટ કરે છે. એટલે બધું જ જે અત્યારે છે એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયું છે, જેમની મદદથી જ સરકાર છે એ કોઈ પણ વસ્તુ ખરીદી શકે છે. તો આ જે પોઈન્ટ્સ છે એ બધા સરકાર માટે છે કે એમને કઈ કઈ વસ્તુઓનું ખરીદી કરવા માટે ધ્યાન રાખવાનું છે. હવે યોજનાના મોનિટરિંગની યોગ્ય વ્યવસ્થા છે એ કરવાની રહેશે. યોજનાકીય મેન પાવરની મર્યાદા જ ખર્ચ કરવામાં રહેશે. પ્રવર્તમાન યોજનાના નોર્મ્સ અને સહાયની રકમમાં જો ફેરફાર કરવાનો થતો હોય તો તે અંગે રાજ્ય સરકારના આદેશો મેળવી લેવાના રહેશે. આ મંજૂરી અન્વયે કરવાનો થતો ખર્ચ જે તે અંદાજિત અંદાજપત્રને જોગવાઈને આધીન અને નાણાં વિભાગ દ્વારા વખતો વખત ફાળવણી કરવામાં આવતી ગ્રાન્ટને મર્યાદામાં કરવાનો રહેશે. તો આ બધા છે એ રાજ્ય સરકાર માટેના છે. અને આના માટે આપણે બજેટની વાત કરીએ તો આની અંદર ટોટલ 5.44 કરોડ રૂપિયાનું જે બજેટ છે એ ફાળવેલું છે કે સ્માર્ટ રેશન કાર્ડ માટે. તો હવે ઘણા બધા સ્ટેટ છે, જેમ કે મહારાષ્ટ્ર છે, કેરાલા છે, ઓડિશા છે, એ બધાની અંદર અત્યારે સ્માર્ટ રેશન કાર્ડ ચાલે છે કે જે QR આધારિત હોય છે. તો હવે ગુજરાતની અંદર પણ આપણા જે જૂના રેશન કાર્ડ છે કે જે બુકવાળા હતા એને હવે બાય બાય કહેવાનો સમય આવી ગયો છે. કારણ કે આપણે પણ હવે થોડા સમયની અંદર બધા પાસે એમની કેટેગરી વાઇઝ અલગ અલગ કલરના સ્માર્ટ રેશન કાર્ડ આવવાના છે. અને આ પ્રોસેસ એકવાર પૂરી થશે ત્યારબાદ તમારે ઓનલાઈન સ્માર્ટ રેશન કાર્ડ કેવી રીતે ઓર્ડર કરવાનો છે એનો વિડીયો પણ આપણે ટૂંક સમયમાં મૂકશું, કે જ્યારે આ ચાલુ થશે અને સ્માર્ટ રેશન કાર્ડ છે એ ઇસ્યુ થવાના ચાલુ થશે. તો આ જે વિડીયો છે એ જાણકારી માટે છે કે તમારી કેટેગરી વાઇઝ તમને કેવા કલરનું કાર્ડ મળશે અને આ પરિપત્ર શું હતો. આની અંદર સરકાર હવે આગળની કાર્યવાહી કદાચ ચાલુ કરશે. તો સ્માર્ટ રેશન કાર્ડ જ્યારે ઇસ્યુ થવાના ચાલુ કરશે ત્યારે આપણે ડિટેલ્સની અંદર વિડીયો મોકલીશું કે તમે ઓનલાઈન આ કાર્ડ છે એ કેવી રીતે અને કઈ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશો. તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરજો. કારણ કે રેશન કાર્ડ બધાની પાસે હશે, ઓલમોસ્ટ બધા લોકો રેશન કાર્ડ છે એ ધરાવતા જ હશે. તો એમને પણ જાણકારી મળે કે હવે એમના બારકોડ રેશન કાર્ડ છે એ આગળ ચાલશે નહીં અનાજ લેવા માટે. તો વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો અને જો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.